હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે આપણે એક્ઝામ ફિનિશ કરી, એક્ઝામ 2. કેવા આવ્યા બધાને માર્ક? મોટે ભાગે બધા 90 અને 100 પોઈન્ટ મળ્યા છે બધાને. વેરી ગુડ. પણ એક મિસ્ટેક મેં જોઈ છે બધાને કે તમારે જોડની મિસ્ટેક બહુ જ થાય છે. તો જોડણીમાં ખાસ ધ્યાન રાખો. જો તમને લાગે છે કે જોડણીમાં બહુ મિસ્ટેક થાય છે, નથી સુધરતું, તમારે અઘરા શબ્દો 10-10 વાર લખવા જોઈએ. બરાબર? નાના હતા ત્યારે કરતા હતા આપણે એવું કરો કે 10-10 વાર અઘરા શબ્દો લખી કાઢો તો જ સુધરશે. કેમ કે જોડની મિસ્ટેક રહી અને ટીચરના નજરમાં આવી ગઈ, સમજી લો તમારા આખા પેપરમાં અડધો માર્ક કાપશે, એક માર્ક કાપશે. અને એક માર્ક કરતાં 20 ક્વેશ્ચનમાં 20 માર્ક કપાઈ ગયા તો કેટલા હશે તમને ખબર પડી જ જાય છે કે 80 માર્ક લખ્યું હશે તો 60 જ મળશે. તો કેટલું નુકસાન થઈ જાય તમારે. તો એટલું ધ્યાન રાખજો. અઘરા શબ્દો અત્યારથી પક્કા કરવા લાગો. છેલ્લે જઈને કરશો તો અઘરા શબ્દો અત્યારે 5 અઘરા શબ્દ આવે છે, છેલ્લે જઈને 100 શબ્દ આવશે અઘરા. તો ત્યારે શું થશે? તમને હાલત ખરાબ થઈ જશે. તો અત્યારથી કરો પ્રેક્ટિસ. ઓકે, ચલો. અત્યાર સુધી આપણે 1 માર્કના 11 ક્વેશ્ચન કરી કાઢ્યા અને 2-3 માર્કના કર્યા છે. ઓકે, ચલો હવે 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્ક્સની બુક, એમાં લખી દો પહેલો ક્વેશ્ચન હશે ને આપણે 2 માર્કની બુકમાં. ઓકે, એમાં નામ લખી દો તમારું અને લખી દો 2 માર્ક્સ ક્વેશ્ચન બુક. ઓકે, ચલો એમાં લખી દો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન 1, ચેપ્ટર નામ લખ્યું ઉપર, ચેપ્ટર 1 ભારતનો વારસો. ચેપ્ટર 1 ભારતનો વારસો. ચલો લખો છો ક્વેશ્ચન નંબર 1. સંસ્કૃતિનો અર્થ આપી. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. હવે એમાં અથવામાં એક સવાલ. અથવા એટલે કેવી રીતે? જો પેલો બી પૂછાઈ શકે, આ બી પૂછાઈ શકે, અથવાવાળો. જવાબ એક જ રહેશે. બરાબર? લખો અથવા કરીને, એની બીજી લાઈનમાં અથવા લખજો અને અથવા કરીને પછી લખો. અથવા કરીને લખો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ડેશ કરીને લખજો સમજાવો. કારણ બી પૂછાઈ શકે છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સમજાવો. ચલો, આ બેમાંથી કોઈ બી પૂછી શકે, જવાબ આ જ રહેશે. ઓકે, ચલો એક લાઈન છોડી એરો મારીને લખો. મુદ્દા નંબર 1, સંસ્કૃતિ એટલે પછી અવતરણ ચિહ્ન કરજો આવી રીતે. અવતરણ ચિહ્ન કંઈ લખજો જીવન જીવવાની રીત. જીવન જીવવાની રીત. નીચે અંડરલાઈન કરજો જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. હવે સંસ્કૃતિનો કોઈ પૂછે કે સંસ્કૃતિની વ્યાખ્યા લખો, સંસ્કૃતિ એટલે શું, તો શું થાય? જીવન જીવવાની રીત. પહેલો મુદ્દો થઈ ગયો. રેડી? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ઓકે, મુદ્દા નંબર 2 માં આવી જાઓ. મુદ્દા નંબર 2 લખો દેશ કે સમાજમાં. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા. કાળક્રમે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર. સંજોગો અનુસાર. એક વસ્તુ મોડે કરી દેજો. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો. જનજીવનમાં આવતા, જોડણી જોજો, એક વસ્તુ લખું છું, પરિવર્તનો. રસવાઈ દીર્ઘઈની ખાસ ધ્યાન રાખજો, બહુ મિસ્ટેક કરો છો. આવતા પરિવર્તનો પછી અલ્પવિરામ
સુધારા, આવતા પરિવર્તનો સુધારા, પછી સામાજિક, સામાજિક, સામાજિકમાં જોજો આ બાજુ આવે છે સામાજિક રીતિ, સામાજિક રીતિ વગેરે વડે, સામાજિક રીતિ વગેરે વડે સમાજની, વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે, વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે. ફરી બોલું છું આખો મુદ્દો. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા, ધ્યાન રાખો તો જ આવડશે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા, કાળક્રમે એટલે વર્ષો પછી, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ બદલાતા ને વર્ષો, એમ કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, પરિવર્તનો સુધારા અને સામાજિક રીતિ, 3 વસ્તુ છે. પરિવર્તનો સુધારા સામાજિક રીતિ વડે સમાજની સંસ્કૃતિ બને છે. આમ અંડરલાઈન કરી દો. પરિવર્તનો સુધારા અને સામાજિક રીતિ એ 3માં કરી દો. એ 3 મેઇન શબ્દ છે. અને છેલ્લે સંસ્કૃતિ બને છે, સંસ્કૃતિ બને છે. 2 મુદ્દા કર્યા આપણે. પહેલો મુદ્દો શું હતો? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજો મુદ્દો શું હતો? દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર. ટુકડા કરી દો. મોટો મુદ્દો છે, ટુકડા કરી દો. પહેલો ટુકડો શું છે? દેશ કે, જોયા આગળ બોલો. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર. એટલું આવડી ગયું. બીજો મુદ્દો શું છે? જનજીવનમાં આવતા, જનજીવનમાં આવતા 3 વસ્તુ: પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ. આપણે 3 ટુકડા કરવાના છે. પહેલો ટુકડો શું કર્યો? દેશ કે સમાજમાં કાળક્રમે આવતા, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર. ફરી, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર. પછી શું છે? જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ. ત્રીજો આપણે ટુકડો કરીએ. સામાજિક રીતિ વડે સમાજની સંસ્કૃતિ બને છે, વડે સમાજની સંસ્કૃતિ બને છે. થઈ ગયું ઇઝી? ફરી બોલીએ, હવે આખું બોલીએ આપણે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, દેશ અનુસાર, પછી જનજીવનમાં આવતા, જનજીવનમાં આવતા. ફરી બોલો. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સમાજિક સામાજિક રીતિ વડે વગેરે સામાજિક નીતિ વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે. ફરી કર બોલો જાતે. સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સામાજિક રીતિ વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે, વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે. આવી તો મોઢે કરશો થઈ જશે. ટુકડા કરી દેજો. બરાબર? 2 થઈ ગયું. એમાં લખો મુદ્દા નંબર 3. આ 2 માર્કનો છે ને, 3 મુદ્દા આવશે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આટલું મોઢે કરી લો. આગળના 2 મુદ્દા જુઓ અને આ બી જુઓ. આગળ આવશે આમાંથી. આટલું મોઢે કરી લો. આગળના 2 મુદ્દા જો 3 બોલશો આપણે. અત્યારે મોઢે કર, હું કહું એટલું કરો. લાઈન અંદર લાઈન ચિંતા ના કરો, હું કરાવી દઈશ. આગળના 2 મુદ્દા પાકા કરો અને આ બી કરો. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ.
પહેલો અને ત્રીજો મુદ્દો એકદમ પાક્કો જ છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, અને ત્રીજો મુદ્દો શું છે? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, જે છે બીજો મુદ્દો છે. ચલો બોલીએ. પહેલો મુદ્દો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજો મુદ્દો, સમાજમાં કાળક્રમે બોલો જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સમાજની રીતિ વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે. ત્રીજો મુદ્દો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. થઈ ગયા 3 મુદ્દા. હજી 2-3 બીજું બોલશો એટલે પાક્કા થઈ જ જશે. ચલો ચોથો મુદ્દો લખો. હવે છેલ્લો મુદ્દો લખો ને, રોમનમાં લખો છો ને, આઈવી લખજો. આમાં લખો, સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો એટલે ખબર પડે ને, આપણે ટેવ ના પડી ગઈ ભાઈ. ટેવો, અલ્પવિરામ મૂલ્યો, ખાસ ધ્યાન રાખજો જોડણીમાં. ટેવો, મૂલ્યો, અલ્પવિરામ આચાર વિચાર, આચાર પછી ડેશ કરીને લખજો વિચાર. આચાર વિચાર આપણે વિચારીએ, આચાર આપણું જે આચરણ કરીએ એ બધું. પછી ધાર્મિક પરંપરાઓ, અલ્પવિરામ રહેણી કરણી, આપણે કેવી રીતે રહીએ છીએ એ બધું, ક્યાં રહીએ છીએ, રહેણી કરણી. અને જીવનના ઉચ્ચતમ ધ્યેય. ઉચ્ચતમ ધ્યેય એટલે આપણું સપનું શું છે, આપણે આગળ જઈને શું કરવાનું છે. જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. ફરી બોલું છું આખો મુદ્દો. સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. 6 વસ્તુ છે, લખી દો. હાસ્યમાં 6 લખી દો, ગોળ કરીને અંદર 6 લખી દો. 6 વસ્તુ એમાં યાદ રાખવાની છે. હવે આમાં જે 6 વસ્તુ છે ને એમાં અંડરલાઈન કરી દો. આમાં ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને પછી લખજો આદર્શો. એમ કહીને 7 અંડરલાઈન કરો, 6 અંડરલાઈન કરો. અને પેલો આગળનો છે ને ત્રીજો મુદ્દો, એમાં લખો માનવ મનનું ખેડાણ. ચલો 3 મુદ્દા આપણે આગળ પાકા કર્યા. ચોથો કરી લઈએ. શું છે? સંસ્કૃતિમાં માનવ સમાજની, પહેલાં તો એટલું યાદ રાખો, સંસ્કૃતિમાં માનવ સમાજની 6 વસ્તુ છે. હવે ટેવો, મૂલ્યો,
પછી શું છે? આચાર વિચાર. 3 કરીએ. ટેવો, મૂલ્યો, આચાર વિચાર. ટેવો, મૂલ્યો, આચાર વિચાર. સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર. સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર. પછી શું છે આગળ? 3 વસ્તુ છે. ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી. પછી આ 2 યાદ કરો. ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી. સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, પરંપરા, રહેણીકરણી અને પછી મોટું છે જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો. જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. ફરીથી બોલીએ આખો. સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. આવી રીતે યાદ રાખવું પડશે. હવે બેઠું લખશો ને તો તમને 2 માંથી 2 માર્ક મળી જશે. ખબર પડી? અને અનલાઈન કરી લેજો જે બી હોય 7-6 જગ્યા. ચલો આખો જોઈ લો ફટાફટ. આપણે આખો બોલી લઈએ. 2 માર્કનો આખો બોલીએ. 2 મુદ્દા તો એકદમ મસ્ત છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બીજો અને ચોથો એ છે થોડો મોટો છે. ઓકે, 2 સવાલ આમાં. સંસ્કૃતિનો અર્થ આપી સમજાવો અને સંસ્કૃતિ જીવન જીવવાની સમજાવો. એમાં બી આ લખી શકાય. બરાબર? 2 સવાલ હું કોઈ બી પૂછી શકું. પેલો પૂછું, આ બી પૂછું. 2 માર્ક તમને રોકડા આવી જશે. કરી કાઢો 2 મિનિટમાં. चलो बोलिए. चलो मोरो नोट बंद कर दो. स्टार्ट. संस्कृति एटले जीवन जीवવાની રીત. नंबर 2. देश के समाज में कालक्रमे बदलाता संजोगों अनुसार जनजीवन में आवता परिवर्तनों धारा सामाजिक रीति वगैरे वडे समाजनी संस्कृति बने छे. तीजो मुद्दो. संस्कृति एटले मानव मननु खेडाण. चौथो मुद्दो. संस्कृति में मानव समाज. हाँ, संस्कृति में मानव समाजनी टेवो टेवो मूल्यों आचार विचार धार्मिक परंपराओं રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. આખું યાદ રાખવું પડે કે જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. પહેલી વાર તમે આટલું કરો તો આટલું મોડું થઈ ગયું તમારું. હજી ઘરે કરશો, પછી બીજી 2-3 વાર કરશો, થઈ જશે મસ્ત. ચલો આવી જાઓ. આજ તો 2 માર્ક વાળા ક્વેશ્ચન બહુ બધા થઈ ગયા છે. તમારું પહેલું બધું ચાલુ રહ્યું છે. ફર્સ્ટ પેજમાં તમારે આટલા બધા ક્વેશ્ચન બન્યા, કંઈ બી પૂછી શકે છે. ચલો ભાઈ, ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2. વારસો એટલે શું?
ભાઈ વારસો લખજો હો, બરાબર યાર. આ તમે જોડણી જોઈને મને એવું થાય છે કે આખું બધું મોડ પર લખું. વારસો એટલે શું? ક્વેશ્ચન માર્ક. પછી આગળ લખજો ભારતના વારસાના મુખ્ય પ્રકાર જણાવો. ફરી બોલું છું. વારસો એટલે શું? ભારતના વારસાના મુખ્ય પ્રકાર જણાવો. ક્વેશ્ચન માર્ક. ચલો જવાબ લખીએ. સ્ટાર્ટ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. સમજો વારસો કોને કહેવાય? આપણને આપણા મમ્મી પપ્પા જોડે જે બી ઘર ને બધું છે તો એમાંથી બધું એમનું જ હશે? થોડું ઘણું એવું હશે કે દાદા તરફથી મળ્યું હશે, આપણને એમના મમ્મી પપ્પા તરફથી મળશે ને આપણને જે બી હશે. તો કેવું હોય, આ બધું સદીઓ ચાલતું આવે છે. ખાલી ઘર ને એ બધું નહીં, ઘર ને તો બધું મળે જ છે, પણ આપણા મમ્મી પપ્પા જોડેથી બીજું બી મળે છે. શું મળે? એમના સંસ્કારો. બરાબર. કેવી રીતે રહેવું, કેવી રીતે કરવું, બધું કોણ શીખવાડે આપણને? મમ્મી પપ્પા શીખવાડે ને. આપણે મંદિરે જવું, ભગવાનની પૂજા કરવી. આપણા બધા સમાજમાં અલગ અલગ હોય. કોઈ માતાજીની પૂજા કરતું હોય, કોઈ કેવી રીતે હવન કરતું હોય, બધું કેવું હોય, બધું અલગ અલગ હોય. આપણે શીખવા ક્યાંથી મળે? મમ્મી પપ્પા પાસેથી. તો આ બધું શું કહેવાય? જે મમ્મી પપ્પા તરફથી આપણને બધું મળે છે એને શું કહેવાય? વારસો કહેવાય. એવી રીતે દેશે પણ વારસામાં આપણે ઘણું બધું આપ્યું છે. આજે આપણે આ જંગલો જોઈ દો, આપણે આજુબાજુ શું છે? બધું પર્વતો, નદીઓ, સરોવરો, વૃક્ષો છે. બધું જ એ બધું શું છે? આપણને વારસામાંથી બધું મળી આવ્યું છે. આપણને જે આપણને આગળના સમાજના લોકો હતા એ બધાએ આપણને વારસામાં બધું આપ્યું છે. અને આપણી જવાબદારી શું છે? આ બધું જાળવી રાખવું. આ જાળવી રાખશું તો આપણે શું કરશું? આપણા બીજી પેઢી આવશે એને બી આપણે શું કરશું? આ બધું આપશું. તો એને શું કહેવાય? બધું વારસો કહેવાય. તો જો વારસો એટલે આપણને આપણા પૂર્વજો એટલે આપણાથી મોટા હતા ને, આપણા પપ્પા, આપણા દાદા, દાદાના પરદાદા, એ બધા પૂર્વજો હતા આપણા. તો પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. મફતમાં મળ્યું છે બધું ફ્રીમાં જ મળે આપણને. તેને શું કહેવાય? ભેટ. અમૂલ્ય ભેટ. ચલો બોલો, જોઈ લો એકવાર, પછી જો બોલીએ જોડે. ચલો બોલું. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી મૂલ્ય ભેટ. ઓકે, બીજો મુદ્દો આવી જાવ. આમાં બે મુદ્દા છે. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફરી બોલું છું. ભારતના વારસાને નીચે દર્શાવેલા બે ભાગમાં વહેંચવામાં આવે છે. નંબર 1, અંદરની સાઈડ લખજો. તમે રોમનમાં 2 લખ્યું હશે ને આવી રીતે. હવે અહીંયા પેલું આખું લખ્યું આપણે, તો અંદરની સાઈડ આવું લખજો. એ અને બી લખજો, એટલે અલગ દેખાય. અંદરની લાઈનમાં આશાની અંદર લખો પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. બે છે આ. પહેલો છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. બસ આટલો જ જવાબ છે 2 માર્કનો. આ ચાલુ પડી ગયું. શું છે વારસો? એટલે શું? આપણને આપણા
પૂર્વજો તરફથી મળતી અમૂલ્ય ભેટ વારસાને નીચેના બે ભાગમાં વહેંચી શકાય છે, વહેંચવામાં આવ્યા છે. કઈ બી લખી શકો. કયું છે પહેલું કયું? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ઓકે, ચલો કરી લો. આનો આગળનો બી જોવાનો છે, આ બી જોવાનો છે, જોડે બોલશું બંને. ચલો બોલ લઈએ. સ્ટાર્ટ. હું સવાલ બોલું, તમે જવાબ બોલજો ને. વારસો એટલે શું? ભારતના વારસામાં મુખ્ય પ્રકાર જણાવો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતના વારસાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. ઓકે, આ તો થઈ ગયો બે માર્કની. પાક્કા લાગે છે. પેલો બી પાક્કો જ છે ને. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક રીતિ વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે. ત્રીજો મુદ્દો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ચોથો મુદ્દો, સંસ્કૃતિમાં માનવ સમાજના ટેવો માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. રહેશે યાદ રહેશે, થોડું યાદ રહ્યું ને. ચલો આવી જાઓ ક્વેશ્ચન નંબર 3. રોજ થોડું કરશો થઈ જશે. ઓનલાઈન આમાં ક્યાં કરશો? આમાં કરી દો. પૂર્વજો અને અમૂલ્ય ભેટ. પૂર્વજો અને અમૂલ્ય ભેટ. અને પછી બીજા મુદ્દામાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ચલો હવે આવી જાઓ ક્વેશ્ચન નંબર 3. લખો, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. ભારતમાં પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. ફરી બોલું છું. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. ભારતમાં પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. અથવા બીજા એમાં અથવા લખજો વચ્ચોવચ, અને પછી લખો કારણ આપો, પછી ડેશ કહીને લખો પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે.
કારણ આપો પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. અથવા ત્રણ સવાલ આમાં તો 3 સવાલનો એક જવાબ. ભારતનો પ્રાકૃતિક વારસો ભારતનો પ્રાકૃતિક વારસો કઈ પ્રાકૃતિક વિશિષ્ટતાઓ ભારતનો પ્રાકૃતિક વારસો કઈ પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવે છે? ભારતનો પ્રાકૃતિક વારસો કઈ પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવે છે? 3 સવાલ છે. ચલો જવાબ લખીએ. સ્ટાર્ટ. પ્રકૃતિ લખતા આવે ભાઈ. પ્રકૃતિ એટલે આપણું આ નદીઓ, સરોવર, જંગલો છે ને, પ્રકૃતિ કહેવાય ને. અલ્પવિરામ પર્યાવરણ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ, જોજો કેવી રીતે નિકટતમ એટલે નજીકના, નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા છે ભાઈ કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. તો વાંચો એકવાર તમે, પછી જોડે બોલીએ. શું છે? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એટલે કેવું પ્રાકૃતિક વારસો શું આવે ભાઈ કે આ નદીઓ, સરોવર, તળાવ બધું છે આપણે વારસા મળ્યું છે. કોના તરફથી મળ્યું છે? આપણના પૂર્વજો તરફથી. એવું જ છે ને. નદીઓમાં કંઈ આપણે નદીમાં નાહવા કે પાણી પીવું હોય નદીનું કે પૈસા આપવા પડે? ફ્રીમાં જ છે ને. તે આપણને ક્યાંથી મળ્યું છે? આપણા પૂર્વજો તરફથી. ચલો બીજો મુદ્દો આવી જાઓ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. એકદમ સહેલો મુદ્દો હતો. પ્રાકૃતિક વારસો શું છે? કુદરતની ભેટ જ છે ને. કુદરતે આપણને આપ્યું છે. ચલો મુદ્દા નંબર 3. પહેલાં બંને બોલી જઈએ જોડે. અંડરલાઈન કરતો પહેલા મુદ્દામાં કરતો પ્રકૃતિ, પર્યાવરણ ને માનવ જીવન. અને છેલ્લે પ્રાકૃતિક વારસો. 4 અંડરલાઈન એક મુદ્દામાં. અને બીજામાં કુદરતની ભેટ. ચલો બીજો મુદ્દો તો ક્વેશ્ચનમાં જ છે. પેલો હતો ને કારણ આપો. પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે. ચલો મુદ્દા નંબર 3. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, અલ્પવિરામ નદીઓ, અલ્પવિરામ ઝરણા
અલ્પવિરામ સાગરો, અલ્પવિરામ લાંબા દરિયા કિનારા, લાંબા દરિયા કિનારા, અલ્પવિરામ વિશાળ ફળદ્રુપ મેદાનો, વિશાળ ફળદ્રુપ મેદાનો, વિશાળ ફળદ્રુપ મેદાનો, અલ્પવિરામ ખીણ પ્રદેશો, ખીણ પ્રદેશો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. રણોનો સમાવેશ થાય છે. શું આવ્યું? ભારત પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, અનલાઈન કરતા જાઉં, અનલાઈન કરો બધામાં, ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. 8 મુદ્દા છે ભાઈ, 8 પોઈન્ટ છે એમાં. લખી દો બાજુમાં 8 વસ્તુ યાદ રાખવાની છે એમાં. બરાબર. ચોથો મુદ્દો લખો, છેલ્લો મુદ્દો ચોથો. પ્રાકૃતિક વારસામાં વૃક્ષો, અલ્પવિરામ વનસ્પતિ જોડની જોજો ભાઈ, વનસ્પતિ, વૃક્ષો, વનસ્પતિ, અલ્પવિરામ જીવજંતુઓ, અલ્પવિરામ પશુ પક્ષી, અલ્પવિરામ પ્રાણીઓ અને વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ થાય છે. શું આવ્યું ચોથા મુદ્દામાં? પ્રાકૃતિક વારસામાં વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પંખી, પ્રાણીઓ અને વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ થાય છે. 7 વસ્તુ આવી, લખી દો. સાથે સાથમાં અંડરલાઈન કરી દો. પહેલાં સાથે હાથમાં અંડરલાઈન કરી દો અને 7 વસ્તુ બાજુમાં લખી દો. આખું થઈ ગયું આ પ્રાકૃતિક વારસા વિશે. બરાબર છે. પહેલો મુદ્દો શું હતો? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટન સંબંધોનું પરિણામ એટલે શું થાય? પ્રાકૃતિક વારસો. એ થઈ ગઈ એની વ્યાખ્યા. ઓકે. બીજા મુદ્દામાં શું આવ્યું? પ્રકૃતિ વારસો એક એવું છે કુદરતની ભેટ છે. 2 મુદ્દા થઈ ગયા. પછી બીજા 2 મુદ્દા છે એમાં શું આવ્યું? શું સમાવેશ થાય છે બધું આવ્યું. પહેલા મુદ્દામાં 8 છે, બીજા મુદ્દામાં 7 છે. ચલો એકદમ 2 મિનિટ 3 મિનિટ આપું તમે પાક્કું કરી દો. 4 મુદ્દા. આગળના 2 સવાલ છે એ બી જોઈ લેજો. 3 સવાલ આપણે કરી લઈએ પાક્કા. એમ જ પાક્કું થશે બકા. આજે થોડું હાર્ડ પડે તમને 2 માર્કનું, કરવું તો પડશે. આમાંથી કોઈ બી એક સવાલ પૂછાઈ શકે છે.
ચલો ચાલો કરીએ. પહેલા 8 છે ત્રીજા મુદ્દામાં, પછી 7 છે. અને બધું કેવું છે? એવું જ છે ને, બધું દેખાય આજુબાજુ એ જ ને. નદીઓ, સાગર, સમુદ્ર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, બધું એવું જ છે ને. ચલો નોટ બંધ કરી દો, બોલ દઈએ આપણે. સવાલ બોલું છો ને. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. ચલો, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ત્રીજો, પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. આવડી ગયું ને? પ્રાકૃતિક ચોથો મુદ્દો, પ્રાકૃતિક વારસામાં વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પંખી, પ્રાણીઓ અને વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ થાય છે. આમાં આપણે 6 કે 7 થયા? વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વિવિધ પ્રકારના ખનિજો. 6 થયા ને? આપણે 7 લખીએ બાજુમાં, 6 લખી દો. વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વિવિધ પ્રકારના ખનિજો. તો પેલામાં 8 છે, આમાં 6 છે. એક ઘટી ગયો તમારે, એટલે ફાયદો થઈ ગયો. ઓકે ચલો, પેલો ક્વેશ્ચન લખી, બીજો ક્વેશ્ચન બોલું. સંસ્કૃતિનો અર્થ આપી સમજાવો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. પછી બીજો મુદ્દો, દેશ સમાજના કાલક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિમાં શું થાય? માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમાવેશ છે. ફરક પડે છે નહીં? પહેલાં બોલીએ આમાં બોલીએ, હજી ફરતી બોલશો ફરક પડશે. આવી જાઓ. ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 2 નંબરમાં 4માં આવ્યા, ચોથો. હા, ક્વેશ્ચન 4. આ તો 2 માર્ક વાળા જ છે. ક્વેશ્ચન 4, આપણો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કે સંબંધ. આપણો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કે સંબંધ કઈ બાબતો પર આધારિત છે? કઈ બાબતો પર આધારિત છે? ફરી બોલું છું. આપણો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કે સંબંધ કઈ બાબતો પર આધારિત છે? અથવા કંઈ લખો, અથવા પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? ફરી બોલું છું. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? ચલો આન્સર લખીએ. પહેલો મુદ્દો છે એમાં પ્રકૃતિ સાથેનો
પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને જોજો જોડની ખાસ જોજો, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. ફરી બોલું છું. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર જોઈ લો એકવાર. હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. અનલાઈન કરો. એક તો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. 3 લાઈન છે. ચલો મોઢે કરી લઈએ, જોઈ લે એકવાર, પછી જોડે બોલીએ બધા. ચલો બોલીએ. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર, યાદ રાખજો. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર હોવાના ઉદાહરણો બે વસ્તુ છે, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. ઓકે, મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 2, આપણા લોકસંગીત જોડણી જોજો ખાસ. આપણા લોકસંગીત અને બે ટાઈપના સંગીત હોય, એક લોકસંગીત અને એક શાસ્ત્રીય સંગીત. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિ સાથેનો પ્રકૃતિ ભાવે લખતા લખ્યું જ મેં એકવાર નહીં. પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. બે વસ્તુ અહીંયામાં કયા? એક લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત. લંડલાઈન કરી દો નીચે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. ત્રીજો મુદ્દો છેલ્લો, નંબર 3, આપણા ગીતો અલ્પવિરામ તહેવારો કવિતાઓ અને ચિત્રોમાં, 4 વસ્તુ અહીંયામાં, ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં પ્રકૃતિનું નિરૂપણ એટલે દોરેલું હોય ને, નિરૂપણ કહેવાય એને. પ્રકૃતિનું નિરૂપણ જોવા મળે છે.
શું કીધું? આપણા 4 વસ્તુ લર્ન કરો. ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રો. 4 વસ્તુ આવી બાજુમાં લખી દો. 4 છે, એમાં 4 વસ્તુ યાદ રાખવાની છે આપણે. ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં શેનું છે? પ્રકૃતિનું નિરૂપણ જોવા મળે છે. 4 મુદ્દા થયા આમાં. ચલો જોઈ લો એકવાર, ચારે જોડે બોલીએ 4 આપણે. ચલો બોલીએ. સારું, 30 સેકન્ડ બીજી આપું છું. ચલો હું સવાલ બોલું, જવાબ બોલજો. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર હોવાના ઉદાહરણો 2 વસ્તુ હતી. પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. બીજો મુદ્દો, આપણા 2 વસ્તુ હતી. આપણા લોકસંગીતો અને શાસ્ત્રીય સંગીતોમાં પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. ત્રીજો મુદ્દો, આપણા 4 વસ્તુ હતી. ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં પ્રકૃતિ સાથેનો સંબંધ શું છે? નિરૂપણ. હા, પ્રકૃતિનું નિરૂપણ જોવા. નિરૂપણ કેમ આવ્યું આમાં? કેમ કે આ જો ગીતો છે, કવિતાઓ છે, ચિત્રો છે, શું હોય? દોરેલું હોય. કવિતાઓ શું હોય? એને બનાવેલી હોય. તેમાં શું કહે? નિરૂપણ શબ્દ વાપરવું પડે. સમાજની અમુક હોય સમજના શબ્દો હોય સમાજમાં, એ લખી લઈએ ને તો માર્ક સુધરી જાય. એમાં લખીએ કે લખેલું હોય છે, જોવા મળે છે, એવું ના ચાલે. નિરૂપણ તો કેવું સારું લાગે, નિરૂપણ એમ. ખબર પડી? તેવી રીતે. ઓકે, તો આપણે કેટલા કર્યા આજે? એક તો પહેલો સવાલ કર્યો સંસ્કૃતિવાળો. આપણે સંસ્કૃતિ એટલે શું? 4 મુદ્દા. જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ, એ વાળું. બીજો કર્યો આપણે વારસો. વારસો શું છે? એના પ્રકાર. વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પ્રકાર પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. પ્રકૃતિ બોલો માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. બરાબર છે? આ બધી વ્યાખ્યાઓ છે. આજે બહુ બધી વ્યાખ્યાઓ આવી. વારસાની આવી, પ્રાકૃતિક વારસાની આવી, સંસ્કૃતિની આવી. ઓકે, ચલો છેલ્લો સવાલ આવ્યો આપણે કે નિરૂપણ ક્યાં ક્યાં જોવા મળે છે. હવે આપણે એક માર્કને એક લખી દઈએ. 1 માર્કની બુક કાઢો ફટાફટ. 2 માર્કના બહુ લખ્યા ને આજે. 1 માર્કના લખી દઈએ. 1-2 સારું લાગે ને છતાં. કયો નંબર આવ્યો 1 માર્કની બુકમાં? ઓકે, એકદમ સહેલો. આજે તમને મજા આવી જશે. બહુ અઘરું કર્યું તમે આ લોકોએ. કંટાળી ગયા ને? આ તો બહુ અઘરું હતું આજે. ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે? પાલન પોષણ પામી છે. 2 નદીઓ છે, નામ યાદ રાખવાના છે. લખો જવાબ. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી
અને રાવી બે નદીઓ છે. સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એક બીજો સવાલ લખી દો. કઈ કઈ નદીઓએ ભારતના લોકજીવન પર, નદીઓ વિશે છે ભાઈ, એટલે નદીઓ યાદ રાખવાની છે નામ, ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે. ફરી બોલું છું, કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે? તો લખો એમાં જવાબ. સિંધુ લખ્યું છે ભાઈ, સિંધુ, અલ્પવિરામ ગંગા, સિંધુ, ગંગા, યમુના, સરસ્વતીની જોજો જોડણી, સરસ્વતી તમાં આ બાજુ આવે, સરસ્વતી, નર્મદા ઉપર રેફ આવશે હો, નર્મદા ના લખતા, નર્મદા, અલ્પવિરામ ગોદાવરી, અલ્પવિરામ કૃષ્ણા, અલ્પવિરામ કાવેરી જેવી નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે. ચલો, આજ તો એવું લાગે બહુ બધું કરી લીધું તમે લોકોએ. કંઈ કર્યું નથી, ખાલી 10 માર્કનું ફિનિશ કર્યું તમે લોકોએ. મને કહી દો ભાઈ, 1 માર્કના કેટલા આવ્યા આપણે? 1 માર્કના કેટલા કર્યા ક્વેશ્ચન? કેટલા થયા? 13. 1 માર્કના 13 થઈ ગયા. 2 માર્કના કેટલા કર્યા આપણે? 4 કર્યા છે. અને 3 માર્કનો કયો છે? 2 કરી કાઢ્યા. 13 ને 4 17. આપણે ઉભા રહો. 2 માર્કના 4 કર્યા તમે લોકોએ, 3 માર્કના 2 કર્યા, તો 13 આના 8 અને 3 દૂ 6, એટલે કેટલા થઈ ગયા? 13 ને 8 21 ને 6 27 માર્કે પહોંચી ગયા તમે લોકો. શું વાત છે! તો બસ કાલે રહેશે 25 માર્કે ટેસ્ટ. હવે ફાઇનલ રહ્યું તમારા લોકોને ડેલી 25 માર્કે ટેસ્ટ રહેશે. આ 27 માર્કમાંથી 25 માર્કનું કંઈ બી પૂછાશે. ઓકે, તો તમને પેપર સ્કીમ કહી દઉં છું. કાલથી પેપર સ્કીમ પ્રમાણે પૂછાશે. પ્રશ્ન 1 રહેશે, ક્વેશ્ચન 1, એક વાક્યમાં ઉત્તર. આ એક વાક્યમાં હશે ને એ 10 માર્કનું રહેશે, બરાબર. કાલે એવું હશે 10 રાખશું તો આમાંથી એક ઉડી જશે, તેના કરતાં આપણે બેને 2 જ માર્ક છે, તો આને કાલે 11, કાલના માટે 11 માર્ક રાખી દઈએ. ક્વેશ્ચન 1 11 માર્ક, ક્વેશ્ચન 2 હશે 2 માર્કના 8 અને ક્વેશ્ચન 3 રહેશે 6. બરાબર, સમજણ પડી ગઈ? આ 2 પૂછાશે, આ 4 પૂછાશે અને આ 11 પૂછાશે. એમ કાલની એક્ઝામ 25 માર્કની રહેશે, બરાબર. પોઈન્ટ ટેબલ આપી દઉં. 2 દિવસ તો તમે 100 લઈ ગયા છો, અમુક જણ 90 લાયા છે. જો 25 લાયા તો તમને મળશે 100 પોઈન્ટ, 24 એ 90, 23 એ 80, 21 22 એ મળશે 70, 20 એ 60, 15 થી 19 મળશે 50, 11 થી 14 30, 1 થી 10 માં 20 અને 0 માં તો મીંડું. આવું રહેશે પોઈન્ટ. જોઈએ કાલે 20 નીચે આવતા જ નહીં, ભૂલે ચૂકે. આ 3 લેવલમાં રહેશે એ લોકો જ પાસ થશે. 23 24 25 એ લોકોને આગળ જવા મળશે. અને જે લોકો 23 નીચે લાયા એ લોકોને આપવી પડશે ફરતી એક્ઝામ. એટલે રોકાઈ જશો તમે લોકો ભાઈ, એક લેક્ચર પાછળ થતા રહેશો. એટલે ભૂલે ચૂકે ફેલ ના હતા. ઓકે, 23 24 25 લાવવા પડશે. એના માટે જોઈ લો, જોડની મિસ્ટેક સુધારવી પડશે. ઓકે, બધું યાદ બી રાખવું પડશે અને મુદ્દા વાઇઝ લખવું પડશે એકદમ સારા અક્ષરે અને અંડરલાઇન કરીને. ખબર પડી ગઈ? ચલો તો આપણે અહીંયા રોકાઈએ છીએ. હવે તૈયારી કરજો. હોમવર્કના 3 કામ. કયા 3 કામ યાદ છે ને? મોઢે કરવાનું, કોઈને મોઢે આપી દેવાનું અને એકવાર લખી દેવાનું.
ચલો તો કાલે ફરીથી મળશું આપણે. એક્ઝામ મસ્ત આપજો, તૈયારી મસ્ત કરજો. ઓકે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.